हेलो मित्रों, हूँ छूं आपनो मित्र नथुए गोजी। अने मित्रों हवारमांथी थोड़ो घणो साइडनुं काम करी अने निकળી ગયા ભેહું સાડવા। કારણ કે હવારમાંથી ઉઠીને ભેહુંનું કર્યું, દોયું, દૂધ ભરવા ગયા અને હવે ભેહુંને નાસ્તો પાણી કરાવી લઈ, સારી લઈ, પછી આગળનો કાર્ડિયોગ્રામ શું હે એ બધું વિચારણા એ પ્રમાણે થાય। એ ભેહું આવી ગયું છે બીડમાં અને ખોળ નામી છે પણ સરવું નથી અને આપણે એમ થાય કે આને ઘેરે નાખવું નથી, આ રોકડામાં કંઈ વહીવટાનો પતે નહીં એટલે ફરજિયાત સારવાર આવવું જ પડે। તો વાત કરું આગળ, પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ફેસબુક પેજને ફોલો કરી લેજો અને વિડીયોને શેર જરૂર કરી દેજો અને ગમે તો કમેન્ટ અને લાઈક કરજો, કારણ કે બિલકુલ ફ્રી છે અને એમાં કંઈ આડાવરું થતું નથી, એ કરવા લાયક ચીજ છે। વિડીયો જોતા હોય તો જરીક બટન દબાવી દેવામાં કંઈ વાંધો ના આવે। તો હવે આ થોડીક વાર ભીહું સારી અને પછી નીકળ્યું વળી ક્યાંક હોન્ડા લઈને, જરીક વાર રખડી આવી, પછી વળી જેસીબી હાંકવા જાઉં, કાયમ 2 કલાક હાંકી આવીએ ને તો બોલું શું કે નસું ના જલાય ને, ઉનાળામાં પાછું આખો ઉનાળો હબબાટી બોલાવવાની હોય। તો અટાણે શું છે કે જેસીબીની બેટરી ચાર્જિંગ થાય ને કોઈ ઝીણું મોટું વાપરવાનું થાય ને આપણે કહેવાય થાય કે હું ભાઈ અટાણે ભીડમાં છું, ટ્રાફિકમાં હું, મારે કામ બહુ જાજું હોય, જેસીબી હાંકવા જવું હોય ને એવું। બાકી હકીકતે અટાણના કામ કેવડા હોય તો મને ખબર હોય, તમને બહુ ના ખબર હોય, કાલના વિડીયોમાં કીધેલું છે। તો થોડુંક માર્ગ રિપેર ને એવા ઝીણા મોટા કામ હાલે, કારણ કે અટાણે હજી માર્ગ રિપેર કરાય નહીં, પણ કોકને કરવો જ હોય તો આપણેથી કંઈ ના કહેવાય। અને આ બધી ભેહુંને માંડવી જ ભાવે, જો માંડવીને હેઠે ઊભો તો કરી જાય છે। આજે જે આપણે વિડીયો કરીને એમાં ઉતારીને એમાં આખું કાઢે, અહીંથી આગો જાય તો માંડવીમાં મેળ આવે, આપણે આગળ જતા નથી અને આ વાહેથી જો એટલું સેટું છે, ખાવું હોય તો ખાઈ લઈએ, પણ હવે એને નહીં મેળ આવે આજ, કારણ કે આપણે આ હેઠે અહીંયા ઊભા જ છીએ માંડવીમાં અને આમ ખડ વાઢવાનું કામ હાલે, એનું ખડ વાઢે આપણે ભેહું સારીને જો આ માંડવી ખાય, ઊભા તો ખાઈ લેવું એટલે માણસને સંતોષ નથી, આપણે એમ થાય માણસને સંતોષ નથી, પણ ઢોરને છે તો આ રોકડાવાળું વહીવટ થાય નહીં ને કે આને રોકડા દઈ દેવાના, એને જે ખાવું ખાઈ લઈએ, પણ એ ના સક્સેસ થયું એટલે ફરજિયાત સારું આવવું જ પડે। અને આ એક ધંધો એવો છે ઉકલતો નથી, આમાં 12 માય રજા કોઈ દી આવે જ નહીં, કન્ટિન્યુઅસ। શું કરવું જે છે હવે, આ ઓલા શું કહે અભણ માણસને બીજું શું ધંધો આવડે, આ કરીએ કાંઈ વાંધો નહીં કરાય। હવે અટાણે માર્ગ રિપેર કરવાના કામ ચાલુ છે, હવે જો કે કરાય નહીં પણ બધાને એમ થાય કે માર્ગ રિપેર કરી લઈ, પણ હવે હાથીઓ હજી બાકી છે, હાથીઓ હમણાં હબબાટી બોલાવીએ, કારણ કે અને એક હાથીયાનો નિયમ છે 27 તારીખે જ બેહે, એ કોઈને પૂછવાનું જ નહીં। 14 તારીખે ખીહેર બેહે, મકર સંક્રાંતિ ઉત્તરાયણ દેશી ભાષામાં ખીહેર, અને હસ્ત નક્ષત્ર હોય એ 27 તારીખે જ બેહે દર વર્ષે। પછી બીજું બધું ફેરફાર થાય તહેવાર, એક હસ્ત નક્ષત્ર અને એક ઉત્તરાયણ, એ બેની તારીખ કન્ફર્મ ફિક્સ જ હોય, એ તથી આડાવરી થાય પણ તારીખ આડાવરી ના થાય। 14 તારીખે મકર સંક્રાંતિ અને 27 તારીખે હાથીઓ કન્ફર્મ, એ 2 તારીખો કાયમીન માટે કોઈ દી કોઈને પૂછવાનું જ નહીં। હાથીઓ એટલે હસ્ત નક્ષત્ર અને છેલ્લામાં છેલ્લું નક્ષત્ર હોય વર્ષે એવું, ત્યાર પછી નક્ષત્ર હોય પણ વરહે કે ના વરહે એનું કંઈ નક્કી ના થાય। અને આ નક્ષત્રમાં એવું છે કે એના ઉપરથી આગળના વર્ષનું તારણ નક્કી કાઢે કે ભાઈ જ્યાં હાથીઓ વેરવો હોય ત્યાં આવતે વર્ષ વરસાદ સારો થાય અથવા થાય હાવ દુષ્કાળ જેવું ના થાય, આગળના વડીલ એના ઉપરથી તારણ કાઢતા। તો અત્યારે એવું કંઈ છે નહીં, અમુક જગ્યાએ હાથીઓ વેરવો હોય તો નાય વરહે ને અમુક જગ્યાએ ના વેરવો હોય તો વરહે છે, અમુક જગ્યાએ એવા દાખલા બને છે, પણ ટૂંકમાં શું છે શિયાર સાટા પડી જવા જોઈએ। અને એક બીજી છે કે હાથીઓ ગાજે ત્યારે, હવે તો મકાનના આડહર નથી, ત્યારે મકાનના આડહર હતા તો આડહર ઠપકારી દો એટલે જનાવર જે હોય એની દાઢ બંધાઈ જાય, એટલે એ ખોટી રીતે કડવાનું ના કરે, પગ દિયો ને કઈડે તો વાત અલગ છે, પણ જે એને છૂટી હોય એ દાઢ બંધાઈ જાય એવું એક છે શાસ્ત્ર અનુસાર। તો મિત્રો આજની માહિતી એટલી ઘણી, વિડીયો મોટો થઈ જાય પછી જોવો નહીં ઉકલે, અને વિડીયોને શેર જરાક કરી દેજો ને લાઈક અને કમેન્ટ કરી નાખજો।